નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ખાંડેકા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીની અષ્ટમીનો હવન, પૂજા પ્રસાદ, આરતી કરવામાં આવી। ખંડેક ગામના ખાંડેકા પરિવાર સૌ સાથે મળીને દર વર્ષેની જેમ આ વર્ષે સુંદર રીતે આયોજન કરાયું હતું। 9 દિવસમાં ચામુંડાની પ્રથાના કરાઈ છે, ત્યારે ખાંડેકા પરિવારની આસ્થા ડાયેલી હોય છે। માતાજીના કહેવાતા ભુવાશ્રી શંકરભાઈ નારણભાઈ ખાંડેકા કાયમી માતાજીની પૂજા યાચના કરે છે। જગ કલ્યાણ હેતુથી વડીલો, સ્વયંસેવકો, દાતાશીઓ, બહેનો ભાઈઓ જવાબદારી નિભાવે છે। અહેવાલ જયરામ સોલંકી, અંજાર, કચ્છ। જી દાદા, આજે ખાંડેક ગામે ચામુંડા માતાના મંદિર પર આપણે છીએ, ત્યારે આપ સર્વે આજનો શું સંદેશો આપશો? આજે આપણે પણ 29 તારીખના ગામ ખાંડેક ચામુંડા માતાના મંદિરે અમારા ખાંડેકા પરિવારનું આજે જમણવાર હતો અને હવન હતો। અમે હંધા ભાઈઓ પણ હવન કરી છીએ ચામુંડા મંદિરે ગામ ખાંડેક 29 તારીખ 2025। હા, વિશેષમાં આપ શું કહેશો? जयन्ती मंगलाकाले भद्रकाले कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। द्रंष्टाकराल वदने शिरोमाला विभूषणे चामुंडे मुंडमथने नारायणी नमोस्तुते। भारतीय परंपरानी अंदर वैदिक सनातन धर्मनी अंदर माँ भगवतीना 4 नवरात्रि आवे छे। ए नवरात्रि अंतर्गत चैत्र नवरात्रि और आसो नवरात्रि, जेनी अंदर अष्टमीना दिवसे विशेष भागरूपे समस्त भारतवर्षनी अंदर यज्ञ एटले के हवन थता होय छे। तो अमारी खांडेक गामनी परंपराओ अमारा वडीलोथी वडवाओथी चाली आवती अनादिकाळनी परंपरा छे, जे परंपराओ अमे अत्यारे पण निभावी छे। ए चैत्र महीनाना नवरात्रि होय चाहे आसो महीनानी अष्टमीना दिवसे समस्त ग्रामजनों द्वारा भोजन प्रसादનું આયોજન હોય, માતાજીના યજ્ઞનું આયોજન હોય છે। યજ્ઞનો ઉદ્દેશ્ય કેવલ એક જ હોય છે કે આ હવનના માધ્યમથી અમે સમસ્ત ખાંડેકા પરિવારજનો, ગ્રામજનો આપણો વૈદિક પરંપરા, જે આપણે વૈદિક સનાતન ધર્મ છે, એ વૈદિક ધર્મનું રક્ષણ કઈ રીતના થઈ શકે। કેમ કે વર્તમાન સમયને આપણે અનુરૂપ જોઈએ તો બધા ધર્મને તો માને છે, પણ કયા ધર્મને? તો આપણાને જે અનુરૂપ આવે એ ધર્મને માને છે, પણ આપણાને અનુરૂપ આવે એ ધર્મ નથી। જે વૈદિક પરંપરાઓથી આદિ અનાદિકાળથી જે ભગવાન પણ એ ધર્મનું પારાયણ કરતા આવ્યા છે, એ ધર્મનું આ પૃથ્વી ઉપર અવિરત બધાએ લોકો પાલન કરતા રહે એ જ ભાવથી અમારે અહીં સમસ્ત ખાંડેકા પરિવાર દ્વારા માતાજીનું અષ્ટમી નિમિત્તે યજ્ઞ કરવામાં આવે છે। અને અમારો મુખ્ય એ જ ઉદ્દેશ્ય હોય છે કે જો દેવતાઓ તૃપ્ત થશે તો જ આ સમસ્ત સંસાર તૃપ્ત થશે। आज एक के 2 व्यक्तिना तृप्त थवाथी क्यारे कोई तृप्त थतो नथी। तो जो आपड़ा देवी देवताओं छे, मूळ आपड़ा शास्त्रनी अंदर जे देवताओं कीधा, चाहे ब्रह्मा विष्णु महेश होय, महाकाली महालक्ष्मी ने महासरस्वती, जो आपड़ा आद्य जे शास्त्रमा देवताओं कीधा छे, आ देवताओं तृप्त होय तो ज आ भारतवर्षनी संस्कृति कहो कि आ समस्त संसार छे ए तृप्त थाय छे। बाकी जो आपड़ा देवताओं तृप्त नथी तो आ संसारनुं क्यारे पण कल्याण थतुं नथी। तो अमारे अहींया वार्षिक यज्ञ है वैदिक परंपरा थी थता होय छे। अमारो मुख्य उद्देश्य ए ज होय छे के अमारा समस्त संसार सनातन धर्मनु कल्याण थाय। धन्यवाद।